કરશન કાકાનો ફોન આવી ગયો છે. તમે ટ્રેક્ટર લઈને જાઓ, હું જીસીબી લઈને ઓલું પાળાનું કામ કરતો હોઉં. હા, એ ટ્રેક્ટર લઈને તો હું જતો રહીશ, પણ મેં તારા માટે એક છોકરીની વાત કરી છે. શું છે મોટા ભાઈ? ભાભી સમજાવો ને, આ છોકરી હું કામ મારા માટે ગોતો છો? એને હું સમજાવું? સમજવાની જરૂર તમારે છે. જો થોડા દિવસ પછી તારી લગ્નની ઉંમર વીતી જશે અને પછી કોઈ છોકરી હાય નહીં પાડે. હા તે એમે ક્યાં હા પાડે છે? આપણું ઘર ને આપણે આ જે ધંધા કરીએ ખેતીવાડીના, એના ઉપરથી કોઈ હા પાડે છે? નહીં તો પછી આપણે રહેવા દો ને. મારે નથી કરવા લગ્ન, છોડી દો. મેં ભૂલી ગયો, હું નથી કરવા. જો લગ્ન તો આજે નહીં તો કાલે કરવા જ પડશે. કે ભાભી આખી જિંદગી નહીં તમને હાસવીને રોટલા ઘડી દે. ને આપણે ક્યાં ખોટા ધંધા કરીએ છીએ ને, ખેતીવાડી આ બધું કઈ ખોટું કહેવાય? પછી લોકો સમજવા જોવે ને, તમે જ વિચાર કરો ને. અને ભાભી તમે મને નહીં સાચું. હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી હાસવી. આ કાલ સવારે મારા છોકરા મોટા થાય એની વહુ કેવી હશે કેવી નહીં કોને ખબર. જો દરેક માણસે લગ્ન તો કરવા જ પડતા હોય છે, બરાબર? સુખ દુઃખનો સાથી જ હા, પત્ની હોય છે. હા. હવે મારે કઈ દિલની તકલીફ હોય તો હું આને નહીં કહું તો કોને કહું? અને તું હવે ચલો થોડું ઘણું અમને કહી શકે, પણ તારી બધી દિલની વાત તું અમારી સામે તો ના કહી શકે ને. ના કરી શકું, પણ મોટા ભાઈ તમે સમજો. અટાણ લગ્ન તમે જ્યાં જ્યાં વાત કરી ત્યાં હું વાત આવી? અટક્યું ક્યાં? તમારા લખણે મારા લખણ? જો લખણ કઈ નથી, બરાબર? આજકાલની છોકરીઓને શું છે કે ભાઈ શહેરનો મોહ એટલો બધો વધી ગયો છે અને ગાડી બંગલો એ બધું જોઈએ છે, બરાબર? હા, એના પરથી મને યાદ આવ્યું છે, મેં તારી એક જગ્યાએ જ્યાં વાત કરી છે ને, મેં એમને એવું કીધું છે કે ભાઈ આપણે શહેરમાં બંગલો છે, ગાડી છે, ત્યાં આપણો સારો એવો ધંધો છે, તો તું છે ને તારે જે પૂછે ને એ બધા માટે હા જ પડવાની કે હા અમારે શહેરમાં બંગલો છે, ગાડી જે એ કહે ને કે હા એ બધું છે જ. ખોટું કહેવાય? બિલકુલ નહીં. ખાઈ ખોટું ના કહેવાય. એકવાર છોકરી પરણીને આવી જાય ને પછી કઈ ઘર તો નહીં ભાંગે. આપણે નથેડીમાં હાચવીશું, ખાલી શહેરમાં નહીં મોકલીએ એટલું જ છે ને. ખોટું હું કામ બોલવું? આપણે શહેરમાં કઈ છે નહીં, અને શહેરમાં આપણે છીએ હું કામ કેવું જોઈએ? મને કયો. જો લગ્નમાં થોડું ઘણું ખોટું તો બોલવું જ પડે, તો જ આ લગ્ન ગોઠવાય. અરે ગોઠવાય મોટા ભાઈ. ખોટું બોલીને આપણે શરૂઆત કરીએ ને તો પાછળ જતા બહુ મુશ્કેલીઓ પડે અને પછી તકલીફ સિવાય કાંઈ ન વધે. જો તારી માટે 5 છોકરીઓ જોઈ, બધી જગ્યાએ આપણે સાચું કીધું છે, ત્યાં શું થયું? છોકરીઓને હંમેશા ના આવી છે ને. અને શા માટે? કે ભાઈ શહેરમાં મકાન ગાડી બંગલો નથી એટલે, શહેરમાં છોકરો રહેતો નથી એટલે. તો નથી જ ને, પણ આપણે સાચું કીધું ને એ લોકો ન કરવું હોય તો કાંઈ વાંધો નહીં. એટલા માટે જ મારે લગ્ન નથી કરવા. પણ આ દુનિયા આખી કરે જ છે ને ખોટું બોલીને. બસ છોકરી પડી રહી છે ને ક્યાં જાય છે? આ હું નથી પડી રહી, પડી જ રહીશું ને. અને પાસ નહીં પછા ઠેકાણા જોયા છે. એકવાર લગ્ન કરીને છોકરી ઘરે આવી જાય, તમારા બંનેના મન મળી જાય, હા. પછી કાંઈ તકલીફ નહીં. પછી એને બધું ધીરે ધીરે બધું સાચું કહી દેવાનું. મને પૂછે ને તો મારથી તો કહેવાય જ જાય, એટલે મને રહેવા દો. ના ના, તને પપ્પાના સમ છે, તું થોડુંક એ સાચું બોલ્યો ને. હરીશચંદ્રના ગાડામાંથી ઉતરે લાગે છે તમારા ભાઈ. હા, તને સમ લાગતા હોય ને બાપુજીના, તો તું છે ને આ મેં તને જેમ કીધું ને એમ જ કરજે. એટલે છોકરી આ ઘરમાં આવી જાય ને તો એને કયા કરવાનું કે હા ભાઈ અમારે શહેરમાં બંગલાનું ને બધું કારખાનાનું બધું કામ ચાલુ છે. આજકાલ કયા કરતું તો નાનું થઈ જાય કઈક, પછી ક્યાં જાય? ત્યાં સુધી તમારા બંનેના મને મળી જ જશે ને. ભગવાન, ખરેખર મોટા ભાઈ તમે આવું વિચારો છો? મેં આજે મને એમ થાય છે કે તમે કેમ આવું વિચારી શકો? તારા માટે અને તારા માટે વિચારીએ છીએ, બાકી અમારે શું છે? તમારી ખુશી માટે. આ તો હું અમારાથી જોવાતો નથી, તમે એકલા રહ્યો છો નહીં. અને આમ જોવા આ તમારામાં લોહી છે ને ત્યાં સુધી તમને હંધાઈ હાચાઈ છે, કામ કરો ત્યાં સુધી. કાલ સવારે ઉંમર થઈ જાય ને પછી વર ટપી જાવ ને પછી બાયડી જ કામ આવી છે, બીજું કોઈ કામ નહીં આવે. તને ખબર છે આ તારા લગ્ન નથી થતા તો આ ગામના લોકો મને શું કહે છે કે જો આ ભાઈના લગ્ન નથી કરાવી દેતો, અને બાપુજી હોત ને તો લગ્ન ક્યાં ના થઈ જાય. મારે ગામના લોકોને આવા મેણા સાંભળવા પડે છે. તો વાંધો નહીં, હા, મેણા સાંભળવા હારા, પણ આ કોઈ યાર ખોટું કરવું એ ખોટું. હવે સૂપ થાવ ને અમે જેમ કહીએ એમ કરો ને. મોટા તમે કે અમે? તમને ખબર પડે કે અમને ખબર પડે વધારે? તું એવું ઈચ્છે છે કે આ ગામના લોકો મને કહી જાય, મારે નીચું માથું નવાવવું પડે? હા મોટા ભાઈ, એવું નથી ઈચ્છતો. તો પછી તો અમે કહીએ ને તારે એમ જ કરવાનું છે, બરાબર? હા, આ હંધાઈનું અમારે સાંભળવું પડે છે. હાલ હવે તું ફટાફટ આ ટ્રેક્ટર લઈને જાઉં છું, અને એ 2-4 દિવસમાં આપણે જવાનું છે, બરાબર? ત્યાંથી એ લોકોની ખબર આવે, ફોન આવી જાય તો જવાનું છે, બરાબર? હજી એમને કઈ ફાઇનલ કીધું નથી. બોલાવી તો આજ ફોન કરે તો આજ જવાનું. હા, આજે નહીં, બે દી પછી. અરે પણ હું પણ એ સાચું જ કહીશ તમારા ભાઈ. આ વખતે છે ને કઈ હાનાકાની કરતા ને સના મને હા પાડી દેશો. ખોટું બોલવું પડે ને તો બોલી લેવાય ઘર બાંધવા હાટુથી. મહેમાન આવવાના છે જોવા, હવે કઈ આવશે? વાત થઈ હતી તમારે કઈ? હા, મારે ફોન તો આવ્યો હતો, હવે આવતા જ જશે થોડીક વારમાં. પણ હું કહેતો હતો, વાત તો એમ થઈ છે કે જો અહીંયા શહેરમાં સારા મકાન છે, સારી નોકરી છે અને કમાણી સારી છે,
એટલે આપણે છે ને આ વખત તો મીરાનું ઠેકાણું જો છોકરો સારો દેખાય અને મીરા પસંદ કરે ને તો કરી જ નાખવાનું થાય છે. હા તે હું તમને ઈ જ કહેતી હતી, જો ઠેકાણું સારું હોય ને તો હવે આપણે મોડું નથી કરવું. આમે મીરાની ઉંમર થઈ ગઈ છે, સારું હોય ને છોકરો કમાવો હોય ને એટલે બહુ થઈ ગયું. અને અગાઉ છે ને આપણે 2-3 વખત સંબંધમાં એ થાપ ખાઈ ગયા છે. એ માણસ કહે હું અને કરે હું. એક વખત આપણે સગાઈ થતી થોભાઈ દીધી આપણે, કારણ કે મને પછી પાછળથી જાણવા મળ્યું કે છોકરો છે ને ખરેખર કાંઈ બહુ ભણતરી નહોતું સારું અને કમાણી નહોતી બરાબર. પણ આ વખતે જે વાત આવી છે ને મને એવું લાગે છે કે આમાં વાંધો નહીં આવે. પણ તોય જો એમ છતાં આપણે એકવાર છે ને હજી થોડીક તપાસ કરી લેવું. એમ તો પૂરી તપાસ મેં કરાવી છે. ઓલા ધનસુખભાઈ નહીં, એને કીધું જ તું ખરેખર આ વાત જે આવી છે ને એ તમે તપાસ કરો તો કેમ છે. તો એણે છે ને બરાબર રિપોર્ટ આપ્યો છે કે આમાં જોવા જેવું નથી કાંઈ. એની જાણકારી પ્રમાણે એને કીધું કે કોઈ તકલીફ નથી. હા બસ તો વાંધો નહીં. આ ઠેકાણું સારું હોય ને માણસો સારા હોય ને એ આપણે જોઈ. અત્યારે તો આ ખબર છે ને આ માણસો કેવા નીકળે છે. અત્યારે સારું સારું બોલે ને પછી આપણી દીકરીઓને દુઃખ આપે. એ આમ તો બે ભાઈ છે અને મોટાના લગ્ન થઈ ગયા છે, નાનાના બાકી છે. ને બાકી માવતરનું બહુ કંઈ ખાસ ટેન્શન છે નહીં છોકરાઓને. એટલે એ નાનું ઘર હોય ને તો સારું. અને શહેરમાં અમે શું છે ક્યાંક નોકરી ધંધામાં બધા જતા હોય, ફરવા જતા હોય તો ઘરની જવાબદારી તેટલી ઓછી. 2 પરિવાર હોય ને, આ પરિવાર જો મોટો હોય ને તો પછી ઉપાધિ બહુ. આ ગરડા માણસને હાચવે કોણ શહેરમાં, અને મોંઘું કેટલું પડે. એ તો છે જ ને, ગોઠા માણાને હસવા પડે ને પછી બધું એનું કામે કરવું પડે. આ તો નાનું કુટુંબ છે એટલે હું નાનું કુટુંબ સુખી કુટુંબ એની જેવું. હવે જો આપણે મીરાને છોકરો ધ્યાનમાં આવી જાય ને તો વાંધો ન આવે. એ તો છે ને સમય પ્રમાણે હાથ પીળા થઈ જાય ને ગામમાં છે ને બધા મેણાટોણા મારે છે ને કે તમારી દીકરી વર્તી નથી. હવે જેને કોઈને આગળ દોડવું નથી કોઈને હાથ પકડવો કે ભાઈ 2 ઠેકાણા બતાવવા અને પાછા ઉપર જતા આપણી ઉપર પાછા વટ કરે અને ડારા આપણને મેણાટોણા મારે પાછા. એ તો છે જ ને. મને આ આજુબાજુવાળા નહીં બધા એમ કે આપણે મંદિરે જઈને તો એમ પૂછે તમારી મીરાની વાત હાલે છે કે તો હવે એને કેદી હગાઈ કરવી છે. આમ હેવા આમ મોઢું કરીને આપણને કહે ને જાણે એની છોકરી તમે તરત પૌણી ગયું હોય ને એમ કરે. હું તો એમ જ કહું કે સારું ઠેકાણું હોય ને તો સીંજો હા કરવાનું છે, એટલે બોલતું જ બંધ થઈ જાય. આમાં એવું છે કોક દી અંજર મોડા આવે કોકના અને કોકના અંજર વહેલા આવી જાય. આ તો બધું ભાઈ આ કોઈ આપણા હાથની વાત થોડી છે સંબંધ કરવા. એ તો છે જ ને. જો ટાઈમ આવશે ને તો કાંઈ ઊભી નથી રહેવાની. ખબર નહીં પડે ક્યાં એની હગાઈ થઈ જાય ને ક્યાં લગ્ન થઈ જાય ને ઘરે વહી જાય. પણ આ થોડુંક લંબાઈ એટલે આપણને થોડીક ઉપાધિ તો થાય ને માવતર રહ્યા એટલે. અને હાવ કૂવામાં થોડી નાખી દેવાય છે જોયા જાણ્યા વગર. પછી તો પાછળથી છોકરીઓને દુઃખ થાય અને એ નોખું ન કરી શકવી. અને સામેવાળા કેવા મળે, અમુક તો હાળા છે ને જડના પેટના હોય, એ નો છૂટું કરે નો આપણને રહેવામાં હક લેવા દે. 2 વાતે ઉપાધિ ન્યા રાખીને હેરાન કરે. જાણે કામવાળી લઈ ગયા હોય ને લગ્ન કરીને એમ કામ કરાવે. વગર પૈસા વાળી નોકરાણીની જેમ કરે અને ઓર્ડર જ નકરા કર્યા કરે. એની કરતાં તો જો થોડુંક દુબળું ઘર હોય ને એ હાલે. એને શાંતિથી રહીને બહુ થઈ ગયું. આપણે બહુ પૈસાવાળી નથી જોતું. હવે જો આ મોંઘારીઓ થોડું પૈસાવાળું તો જોઈ જ. હાવ પછી હાવ દુબળું ઘર જોઈ ને તો આપણી છોકરીની મજૂરી કરવી પડે અને એ બળતરા હું કામ કરવી જોઈએ. એના કરતાં આ ઠેકાણું મળ્યું છે, સમાચાર સારા છે કે છોકરો રૂડો રૂપાળો છે, કમાવું છે, એનો ભાઈ કમાય છે અને સારું છે બધું. અને શહેરમાં બધું મકાન બકાન બધું પોતાનું છે એટલે એ બાબતનું કંઈ જોવાનું નથી. ઘરના મકાન હોય ને એટલે ઉપાધિ નહીં. ઓલું હું ખાલી કરવું સામાન ફેરવવું એની કરતાં. બસ હવે જોઈ તું મને પાણી દે. છોકરાઓની કદાચ આવતા હોય તો વાતું પછી કરશું બાકીની. અને ચા પાણી બધું તૈયાર રાખજો. અરે બધું તૈયાર છે. હવે જો મહેમાન આવે ને એટલી વાત છે. કાંઈ નહીં, તમને તરસ લાગી ને તો પાણી ભરતી આવું. બસ હવે આખો દિવસ ચાલો જ નાખ્યા કરશે. તો મોટા ભાઈ શું કામ છે મારે કઈ? અરે બહુ ખુશીના સમાચાર છે તારા માટે. ખુશીના સમાચાર? જો આ પેલા છોકરીવાળાની વાત કરી હતી ને આપણે. હા તો તારા લગ્નની. હા તો છોકરીને તારો ફોટો ના આવી ગઈ. સારું કર્યું લ્યો. અરે તારો ફોટો એને ગમી ગયો છે બરાબર. અને આજે જ આપણને જોવા માટે બોલાવ્યા છે. આજે?
આ તો એક કામ કર, શૈલેષભાઈની દુકાને જા અને મસ્ત એક જોડી નવા કપડાં લઈ આય. હા ના 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 બરાબર, નવા કપડાં પહેરીને જવાનું છે. ત્યાં આપણે વાત પાક્કી કરીને જ આવવાની છે. હું તો કહું લગ્નની તારીખ લઈને જ આવવાની છે. મોટા ભાઈ એક તો તમે ખોટું બોલ્યા છો ને ઉપરથી અત્યારે ત્યાં બોલાવ્યા છે તો ન જવાય. અરે! મારે આજે કેટલા બધા કામ છે તમને ખબર છે, કામના પાર નથી મારે. અરે જો ખોટુંની તું વાત કરતો જ નહીં. એ ખોટુંની વાત છે ને આપણે ખાલી 3 વચ્ચે જ છે. હું તારી ભાભી આપણે 3 જ જાણીએ છે ને. બરાબર, મને નથી સહન થતું. મને ખબર છે, તમને તે ખબર છે, એટલે તમને પણ દુઃખ તો થતું હશે, પણ ખોટું બોલવું એ સારી વાત નથી. હવે તારા ભલા માટે આટલું તો આપણે ખોટું બોલવું જ પડશે. અત્યાર સુધી આપણે સત્યવાદી બન્યા છે ને, આપણું ભલું થયું નહીં. હવે થોડું ખોટું બોલીને જોઈ લઈએ તો કદાચ તારું ભલું થઈ જાય તો. મોટા ભાઈ મારે છોકરી નથી જો, એને હું ગમી ગયો છું ને, પણ મારે નથી ગમાડવી એને. આખી જિંદગી શું ભેંસ જ જોતો રહેશે? છોકરી નહીં જોશે? છોકરી નથી જોવી. જો આ છેલ્લી છોકરી, જો કદાચ અહીંયાથી ના આવે ને પછી આપણે સીધું સંન્યાસ લઈ લેવાનું. બરાબર, બીજી ત્રીજી વાત જ નહીં. સંન્યાસની ક્યાં કરો છો? કદાચ અત્યારે હા આવી ગઈ, લગ્ન પણ થઈ જાય, પછી એને સાચી હકીકત ખબર પડશે તો એ આખું બબાલ થશે, લોકો કેસ કરશે. અરે પછીનું પછી જોઈ લેશું. પછી હું બેઠો છું ને, તું એની ચિંતા નહીં કર. બરાબર, અત્યારે જેટલું હું કહું ને એટલું ખાલી કરી લાગ મારા બાપ. હાથ નહીં જોડો. તો પછી શું જોડું? મને ખબર પડે છે કે મોટા ભાઈ જોડે ચિંતા કરો જ મારી, પણ એનો મતલબ એ નથી કે તમે કેમ બધું મારે કરવાનું. જો આ આપણે ધીરે ધીરે, આપણે ખોટું નથી બોલવાનું. અત્યારે આપણે જે બોલશું ને ભવિષ્યમાં એ સત્ય તો થશે જ ને. તું શહેરમાં જશે, કમાશે, બંગલો બનાવશે, ગાડી લેશે, એ બધું થવાનું તો છે જ ને. બરાબર, હશે એટલે આપણે વિચાર્યું હતું કે ત્યાં આપણે એક મકાન લેશું. હા લેશું. બરાબર, આ આપણો આ પાક ઉતરી જાય ને, બરાબર, એટલે નવું મકાન આપણે લઈ લેશું બસ સુરતમાં. મારાથી સાચું બોલાય જાય. અને એક સેકન્ડ હેન્ડ ગાડી મેં જોઈ છે. બરાબર, મેર પર તો એ લઈ લેશું. સારું, બસ પૈસા એને પછી આપી દેશું થોડા થોડા કરીને. તમે કેટલું બધું વિચારીને બેઠા છો. એવું હશે ને 2-4 ભેંસ વેચી નાખશું. ના 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 ના, તો ભેંસ નહીં હો, આ દૂધ તો આપણે જોવે જ ચોખ્ખું. અરે 2 ભેંસ વેચું તો એક 4 વ્હીલ આવી જાય. અરે ભાઈ નથી વેચવી ભેંસ. રહેવા દો ને, 4 વ્હીલમાં બેસવા માટે આપણે ભેંસને વેચી નાખવાની બજારીને. હા તો શું કરીએ યાર, લાવી હોય તો લગ્ન કરાવવા હોય તારા તો. આ વિચારીશું. હા ઠીક છે, આ બધી માથાકૂટ મૂક અને જા તું ફટાફટ શૈલેષભાઈને ત્યાં જા અને મસ્ત એક નવા જોડી કપડાં લઈ આવજે અને વ્યવસ્થિત સારા લાગે એવા લાવજે. મને ગમશે એવા લાવીશ. હા એકદમ પ્લેન, થોડાક સારા દેખાય ને વ્યવસ્થિત, અને જોઈને છોકરી પસંદ કરી લેવો જોઈએ. ઇન શોર્ટ જવું જ પડશે. જાવું જ પડશે ને. જા ગાડીની ચાવી. સ્કૂલમાં મારાથી સાચું બોલાઈ જશે તો? ના ના, ત્યાં મૂંગું જ રહેવાનું. એવું લાગે ને કે સાચું બોલાવા જેવું છે તો મૌન વ્રત ધારણ કરી લેવાનું. પપ્પાના સમ ખોટા કહી દો ને. હા ના ના ના, એ ખોટા ન કરવાના હોય. જા તું ગાડીમાં છે ચાવી, ફટાફટ જા લઈને જા. પાછો વહેલો આવજે, શૈલેષબેન ત્યાં બેસતો નહીં. એ ભગવાન. નમસ્તે. નમસ્કાર. પણ તમે આવા મોડું બહુ કર્યું. અરે માં શું છે કે આ રસ્તા તમારા ગામમાં એટલા બધા ખરાબ છે ને, અને પાછી આ સાંજનો સમય છે એટલે ગાયો ને ભેંસો ને એટલી બધી રસ્તામાં આવે ને. હા ભાઈ, અમારે ગામડામાં તો એટલું રહે જ, ગાય ને ભેંસ ને બધું આડું નૈડા કરે. હા, અરે ગાડીમાં અમારે પૂછડું મારતી તો જવા દો ને. ભેંસે હવે ત્યાં રિપેરિંગ કરાવવું પડશે. કાચ તૂટી ગયો છે એક સાઈડનો. હા હા, એટલે કદાચ મોડું થયું છે. કઈ વાળો વાંધો બાંધી નહીં. દેશું ને. હે જો આ મારો નાનો ભાઈ છે અને ઘરમાં અમે 3 જણા છે. અમે 2 ભાઈઓ છે ને અમારા પત્ની છે. એ તો સારું છે. અમને આમ તો સમાચાર મળ્યા છે શહેરમાં તમારે પોતાનો કામ ધંધો છે કે નોકરી કરે છે? અરે અમારે પોતાનો બહુ મોટો બિઝનેસ છે, સારો એવો ધંધો છે, અને શહેરનું બધું મારો ભાઈ જ સાચવે છે. અમે બંને આ ગામડાનું બાકી બધું, અમારે અહીંયા ઘણી બધી જમીન છે ને એટલે સાચવવા તો જોઈએ. શહેરમાં તમારું મોટું મકાન હશે ને? અરે અમારું ગ્રીન સિટીમાં મકાન છે એટલે અને 2 તો ગાડીઓ છે પાછી અમારી પાસે. 4 વ્હીલ 4 વ્હીલ. હા 2 તો રાખવી જ પડે ને, 2 ભાઈઓ છે અને અમને શું 2 વ્હીલ ફાવે નહીં. 2 ભાઈઓ છે તો ક્યાંક આવું જવું. આ શહેરમાં ટ્રાફિક એ બહુ હોય ને, પછી ખોટું નાની ગાડી લઈને જાવી તો વાગી જાય ક્યાંક. પછી હમણાં જો ગામમાં આવ્યા તમે, આ ઢોરે પૂછડું માર્યું, ગાડી તોડી નાખી તમારી. હા એટલે મારા ભાઈને તો ગામમાં છે ને બિલકુલ એને ગમતું જ નથી. આ તો છે ને અરગુ કાકા એટલા ફેરા છે. આ તો વાંધો નહીં, મોટા ભાઈ આવી જશે. હા હા. અરે અરે અત્યારે છોડો ને, પછી વાત કરજો ને. જો આ ફોનમાં એટલા પૈસા બધા નાખે ને, જો ને હા, અરે આ ફોન તો મારો હતો યાર. આ તારો આ 1.5 લાખ વાળો ફોન તારો છે. મેં કીધું મારે એટલો બધો મોંઘો ફોન નથી લેવો, એટલે મારે 70,000 વાળો લીધો હા છે. રિયા, હજુ જો એ બીજા તો મારો ફોન શા માટે ઉઠાવે છે? આ
1.5 લાખનો ફોન? હા હવે આ તો મોટો ધંધો હોય એટલે 50,000 નો તો આ વાપરો છો ને, બે 50,000 નો આ અને 58,000 નો બે ફોન રાખે. હા, તમારે 2 ફોન જોઈએ? એટલે આ છે ને એટલો ગૃહિણી ઉદ્યોગ હોય ને, ગૃહ ઉદ્યોગ ઈ કરે છે, પાપડ નું ને બધું હા નાનો હા, મોટો. ગૃહ ઉદ્યોગ કે ઈ? હા એ બધું. ખાતર તો હવે દીકરીને બોલાવો, બંને એકબીજાને પસંદ કરી લે તો આપણે વહેલી તકે લગ્ન ગોઠવી નાખીએ. અને ધામધૂમથી કરવાના છે લગ્ન, તો આપણે ગામડામાં જ કરવાના. મારા બાપુજી કહીને ગયા હતા, ભલે આપણે શહેરમાં ઘણા સમયથી રહીએ છીએ પણ લગ્ન તો ધામધૂમથી આપણે ગામડામાં જ કરવાના. હા, અને અમારામાં પાછો રિવાજ છે કે દીકરી આવે ને હારે એટલે 6 મહિના તેને ગામડામાં રહેવું જ પડે. ઓલું હું અમારે રાંધણ ને કથા ને બધું કરવાનું હોય, માતાજીના નૈવેદ્ય 6 મહિના વયા જ જાય. એ તો પછીની વાત છે. અમારે તો જો મીરાને અહીંયા રહી છે એટલે એને કઈ ઉપાધિ નથી. ત્યાં ગામડામાં તમે કહો ત્યાં રહે ને શહેરમાં કહો શહેરમાં રહે ને કાંઈ ઉપાધિ નથી, એને બધે ફાવશે. હા હા. એટલે તો હું બૂમ પાડું. હા, બોલાવીને એ મીરા, આ મહેમાન આવી ગયા છે. કેટલું ભાઈની તમારી દીકરી? અને બીકોમ કર્યું છે. બીકોમ. મારા ભાઈએ એમકોમ કર્યું છે. હા તે જોડી જામ છે, બે એક જ લાઈન કહેવાય ને, એ માસ્ટર કર્યું કહેવાય ને અને ડિગ્રી લીધી કહેવાય. જય શ્રી કૃષ્ણ. અરે તમારી દીકરી પાસે ફોન તો મોંઘો છે એટલે અમારા લેવલનો જ છે. તો એને ફોનનો બહુ શોખ છે એટલે. કા બેટા? જો મારો નાનો ભાઈ છે અને તમે ફોટો તો જોયો હશે. હા બાપુજીએ બતાવ્યો હતો. હા, જો બંનેઓના મન મળી જાય, એકબીજાને પસંદ કરતા હો તો પછી આપણે આગળ વાત ધપાવીએ. મારા બાપુજીને બા કે છે એ મને મંજૂર છે. ના ના, છતાંય છોકરા સાથે મારા જોવાની કેટલી સંસ્કારી છોકરી છે, જેમ એના બાન બાપુજી કે એમ કરવા તૈયાર છે. હવે આનાથી સારી છોકરી આપણને ક્યાં મળે? દીવો લઈને ગોતવા જાય ને તોય ના મળે. આદિભાઈ ભાઈ કેમ છોકરી કેમ લાગી તને? હા. અને બીકોમ કર્યું છે, ઘણી ગણી છે એટલે બંનેની જોડી છે ને બહુ જામશે, બરાબર. અને નીકળશે ને બંને ક્યાંક સહી બેરીમાં ક્યાંક નીકળે ને તોય લાગે કે ભાઈ હા ખરેખર બંનેનો મતલબ ભગવાને સરખી જોડી બનાવી છે. હા. હાલો. અરે ના, અત્યારે જેસીબી લઈને નહીં અવાય. અરે અરે અમારે ત્યાં બીજું એક હા. કામ ચાલે છે એટલે ફોન કાપને. JCB. ત્યાં અમારે શહેરમાં કામ ચાલે છે ને કારખાના. તમારે ઘરના જેસીબી હા, છે? જેસીબી અમારે 3 છે. હા, JCB તમે- ટ્રેક્ટર એ તો કેટલાક ધંધા કરો છો? ઘણા જવા દો. બહુ બધા ધંધા છે, બિઝનેસ છે અમારા તો. તો જેટલા ફોન આવતા હોય ને તબેલોય છે અમારે. લે. માણસો બધું કરે તો અમારે ઈ તો કાંઈ હારું. હું પણ અમારે કઈ કરવાનું ના હોય, એમના માટે માણસો રાખેલા જ છે અમે. તબેલા માટે માણસો, વાડીઓ અમે- માટે માણસો, ટ્રેક્ટર માટે, JCB માટે, તો શહેરમાં 50 માણસો કામ કરે એટલે કામકાજની કોઈ કમી નથી. કેટલા માણસો રાખવા પડતા હશે કા? અરે અમે ખાલી તબેલામાં ને એમાં 30 માણા રાખ્યા છે. હા, તમારે શું કામકાજમાં? બસ અમારે ખેતીવાડીનું કામકાજ અને થોડું ઘણું આ બધું FD મૂડી મૂકી ગયા હોય વડીલો, એના વ્યાજ આવ્યા કરે, બેઠા બેઠા ખાવીને આનંદ તો કરવો. એવું છે. હા, જો મારા ભાઈ બધી વાત જવા દે. તને ખેતીમાં કઈ ખબર પડે નહીં, શું વાવ્યું તને શું ખબર પડશે એમાં? તમને એને કઈ- શહેરમાં કારખાના હકાવવામાં બધી ખબર પડે. જો મારા ભાઈ તરફથી તો હા છે. હા છે ને? ગમે છે ને છોકરી? હા, જો જો હા છોકરી હા ગમે જો રેડી અમારા ભાઈ. તમને રૂબરૂ ગમે છે રૂબરૂ મારા બેન? એક વખત મળી લઈ બે જણા, અરે વાતચીત કરી લઈ. રૂબરૂ છો, આ તો અમારા ગામડાના સંસ્કાર છે. રૂબરૂમાં સારું ન લાગે. પણ એકવાર બે વાત કરી લે. અરે એ જોવો, હા અમારા ગોઢિયા કહેતા કે છોકરો છોકરી લગ્ન પહેલા એકલા ન મળે અને એકલામાં ન મળે. અને આમ જો અમે છે ને અમારી પરંપરા જાળવી રાખી છે. આ છોકરો છોકરી એકબીજાને વાતો કરે કે ના કરે એમાં શું ફરક પડે? આ તમને અમારો દેર ગમતો હોય, તમને લાગતું નથી કેટલા સંસ્કારી છે અમારા દેર? તો તમારા તરફથી શું છે મતલબ? મેં પહેલા જ કહ્યું કે બાપુજી અને બા કહેશે એ મને મંજૂર છે, પણ મને આચરજ લાગે છે કે આ જમાનામાં શહેરમાં રહેવા છતાં પણ તમારા લોકોના વિચાર આવા કેમ છે? અરે વિચાર તો અમારા અત્યારના જ છે, આપણા અમે સંસ્કાર- અમારી પરંપરાને જાળવી રાખી છે. અમારા સંસ્કાર છે આ તો. સોરી ટુ સે પણ પરંપરા તો બધાને જ હોય. અમે લોકો પણ ભગવાનમાં માનીએ છીએ, રિચ્યુઅલ્સ ફોલો કરીએ છીએ, અરે ઇટ્સ ઓકે. તમે તો એટલું બધું વધારે ભણ્યા ગણ્યા છો ને એટલે અમે બે ને એટલી બધી ખબર ન પડે. શું તમારે બસ બસ મારી દીકરી પસંદ તો છે જ, એને ફોટો જોયો હતો એટલે બહુ વાંધો નથી. અને બાકીની વાત તો પછી હરતા ફરતા કરી લે આજે ને કાલે. તો પછી તમારી તરફથી હા છે ને? વાત બાકી છે પણ ને? આમ જો એક વાત સાંભળી લો,
મારી પાસે જો આ તમે દહેજ બહેજ ને કઈ ઘરેણા ને એવું માગો ને એવું અમે કાંઈ નહીં આપી. અમારે કાંઈ નથી જોતું. અમારે ખાલી કંકુની દીકરી જોઈએ હા, છે, બસ. પહેરે કપડે. અમારી દીકરી હા, છે. દીકરી તમારી એકવાર અમારા ઘરમાં આવી છે ને પછી અમે રાણીની જેમ રાખશું, રાણીની જેમ આટલેથી પાટલે રાખશું, કોઈ વાતનું દુઃખ નહીં મારી આવવા દીકરી દઈએ. છે ને દુખી ન થાવી જોઈએ. અરે ઈ તમે હું કામ ઉપાધિ કરો? મારી નાની બેન જ છે તમારી દીકરી. હવે ગયા વર્ષે મારી ફ્રેન્ડના લગ્ન થયા ને તો એના સસરાવાળા એ લોકોએ દહેજ માંગ્યું હતું, કેસ કર્યો હતો મેં, કારણ કે આખા ગામમાં જોવા જઈએ ને તો વધારે પડતી ભણેલી હું છું. અરે એની નોબત નહીં આવે. જો જે પણ ઝવેરાત જે પણ થાય ને એવું હોય તો તમે કહેતા હોય ને તો તમારા તરફથી બી લગ્નનો ખર્ચો અમે આપી દઈશું. ના ના અમે તો એ એટલા તો દિલદાર માણસો છીએ. પૈસા પૈસા તો શું છે? હાથનો પૈસા મેલ તો છે. અમારે ખાસું નહીં માનો તમે, આ પાણીની જેમ વપરાય છે. આ ઓલા કુવામાં પાણી કેમ છલકાય એમ પૈસા છલકાય છે, પણ અમે આ સાદાઈથી રહીએ છીએ પકડાઈ કે જશું. હા પેલા અમે લોકો જમવાની તૈયારી કરીએ, તમે લોકો બાપુજી હા તમે જમીને જાઓ. નથી અમારે. પણ જો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમીન જાવ ને. પણ આમ જો બાપુજી હા હા, તો તમારા તરફથી હા છે તો પછી આપણે અમારી તરફથી હા છે ને આજના છે ને તમે જમણવાર કરીને જ અહીંથી નીકળો. ગોળધાણા પણ ખાઈ લઈએ આપણે આજ હા સુધી. હા એવું જ કરીએ આપણે. હા ચલો. આજો, પેલા ખોટા મોબાઈલ ઉઠાસવો તમારા ડેમોના. જો ખોટા હોય તો એ લગ્ન તો આપણે નક્કી થઈ ગયા ને. કાઢું હવે ઇન્સર્ટ કાઢું. ના ના રવા દે, સારા લાગે છે ઇન્સર્ટમાં. મને નથી ગમતું આમાં. ગમતું નથી. આ ગાડી ક્યાં જતી રહી? મોટા ભાઈ ભાડું આપી દીધું તું? ના ભાડું તો બાકી હતું. ભાડું તને લાગે આપણે પહેલા આપી દઈએ? ગયો ઈ તો. ભાડા લીધા વગર જતું રહ્યું. હજી કહું છું તમને, માની લ્યો મારી વાત ભાભી. આ છોકરી ભણેલી ગણેલી ને હોશિયાર છે, આપણે ભેળવાઈ જાશું. સાચું કહું છું. તમે ગુટકા વેડા બંધ કરો ને તમારા એક તો માંડ હંધુય નક્કી કરીને આવ્યા છો ને હા પાડી છે. એકવાર લગ્ન બોમના ખોટા ખોટા તમારા. અને એકવાર ઘરમાં લગ્ન કરીને આવી જાય ને પછી બધું મેલે પડી જાય. હું બરાબર. મેલે પડી જાય. કેટલા સવાલો કરતા હતા તમે, બધી વાતના આટલા મોટા જવાબો કોઈ આપતા છે ફેંકતા જ તા નકરું. અરે પણ લગ્ન માટે તો પછી વાતો તો કરે જ ને, સવાલ અરે જવાબ તો આપણા કરે ને. ગામમાં આવડો મોટો ફેંકું છે, બરોબર છે, એના કરતા વધારે ફેંકું જ તમે છે. વિચાર કરો, આખું ગામ એને ફેંકું કહે છે, પણ તમે આજે મને ખબર પડી કે વાહ મારા ભાઈ અને ભાભી એ તો ફેંકું ને પોગી જાય એવા છે. આ જોવો અમે તમારા હારા હાટું જ બોલ્યા છે, અમને કઈ શોખ નથી. બાકી દેરાણી આવે કે ન આવે મને શું ફરક પડે? આ તમારું પેટમાં પડે તમારા હાટું અમારા પાપના પોટલા માથે બાંધીને ખોટું બોલવું પડે. બસ એકવાર લગ્ન થઈ જાય, થોડો સમય વીતી જાય, અરે પછી બધું કહી દેશું અને પછી તું સત્યવાન બની જશે. બીજું શું? એટલે જ મેં આ 6 મહિના કહી દીધું 6 મહિના લગ્ન પછી ગામડે રહેવું પડે. હવે અન્યન વાતો કરશું તો પાછળથી આવશે બારા તો જોઈ જાય ગાડી નથી. જરાક વિચાર કરો, અન્યન પકડાઈ જશું. ત્યાં રિક્ષા છે, કામ કર રિક્ષામાં બેસીને જતા રહીએ. રિક્ષામાં જાશું. અરે રિક્ષામાં આ લોકો તો ત્યાં દૂર તો છે. કીધું હોત તો ટ્રેક્ટર લેતા આવત ને, એમાં ના હું ના હવે ટ્રેક્ટરમાં જાન લઈને આવશું ને. અરે ચાલ 3 રિક્ષા છે અને જે સસ્તામાં લઈ જાય એની માં બેવાનું છે આપણે. જરાક વિચાર કરો, ટ્રેક્ટર લઈ લીધું હોત તો હું વાંધો હતો. અરે ટ્રેક્ટરમાં લગ્ન થાય કે ટ્રેક્ટર જોઈને આપણને ના પડી જાય કે હાથ લુખ્ખા લાગે. હાવ ભગવાન, 2 ગાડીનું કીધું છે એ પછી આવે તો કહી દે 2 ગાડી આ ટ્રેક્ટરનું કીધું હતું. એ ભગવાનની દયા થઈ ગઈ. હા હો. આ મીરાને લગ્ન થઈ ગયા ને અને એમાં ઠેકાણું સારું મળી ગયું એટલે મેં તો છે ને બાધા માની છે. ક્યાંની માની છે? એ પાવાગઢ જવું છે. મેં તો માતાજીની માની છે. આપણા હા માતાજીએ જવાનું સ્લાપસી કરવા. હા કુળદેવી માતાની. હા આટલું સારું આપણે- માતાજીએ કામ આપણું પાર પાડ્યું તો આપણે દર્શન કરવા જવું પડે કે નહીં? જવું પડે. આ જો જેવું મીરાને જોતું હતું ને એવું ઠેકાણું મળી ગયું. એ બહુ ખુશ છે. કહેતી હતી ને લગ્ન પહેલાં કે બાપુજી ખરેખર હવે સાચું ઠેકાણું મળ્યું. સાચી વાત છે. એ 2-3 ઓલા ઠેકાણા થયા ને એટલે એ થોડીક બિચારી કંટાળી ગઈ. તેમાં એનોય વાંક નથી. હારા મળું થતું હતું ને જો આ ભગવાને હંધુય સારું કરી દીધું. એ બસ હવે તો છે ને એ શાંતિથી રહે અને એનો પરિવાર ચલાવે અને 2 ભાઈઓ ભેળા મળીને ધંધો રોજગાર કરે એટલે કાંઈ તકલીફ ન પડે ને 2 ભાઈઓ વચ્ચે. એ ધ્યાન રાખવાનું છે. આમાં શું છે 2 બાઈઓ એક ઘરમાં ભેગી થાય ને એટલે પાછું કાંઈક ને કાંઈક ઊભું થાય. પણ આ મીરાન જેઠાણી બહુ આમ સારી હોય એવું લાગે છે, નથી લાગતું? હા શહેરમાં રહી છે તો એ ગામડાના એના જે રિવાજ છે બધાય સંસ્કાર છે એ ભૂલ્યા નથી પાછા. એટલે જ ને આમ સંસ્કારી ને હોજીને સારી લાગે છે અટાડે. પછી તો હવે જો આપણા જેવા નસીબ. હા કોઈને ચીબડું થોડું છે કે ચાખી એકવી આપણે કે ખબર પડે કે આ માણસ કેવું છે એમ.
એ બધું એવું જ છે આ દુનિયાનું. એના નસીબ પછી તો આપણી છોકરીના. એટલે કહું પછી નસીબ ભાઈ આપણે તો જો સારું ઠેકાણું જોઈને દીધી છે એ નસીબમાં હશે એમ થાય. જો અટાણે તો હવ સારું છે, જો જમાઈ સારા છે, એના ભાઈ ભાભી એ સારા છે, અને આપણી દીકરી એ જો હળી મળીને રહે એવી છે. એને કાંઈ એવું નથી કે મને નહીં ફાવે ના નહીં ભાવે, બધે એડજસ્ટ કરી દે એવી છે. આપણી છોકરીમાં સંસ્કાર ક્યાં નબળા છે, એ તો બધી જગ્યાએ છે ને એડજસ્ટ થઈ જાય એમ છે. એટલે કશું બસ હવે સામેવાળા ક્યાંક ડખો ક્યાંક દીર કરે તો સમજી જાય, શાંતિથી લોકો વાતને નિરાકરણ લાવે એવો સ્વભાવ હોય ને, જાતું કરે એવો સ્વભાવ, તો કાંઈ વાંધો ન આવે. આ લોકોને લોકો પકડી રાખે ને ત્યાં જ તકલીફ છે. જાતું કરે ને તો કંઈ તકલીફ થોડી છે કોઈને. એટલે જ ને, જો દેરાણી જેઠાણી છે બે બહેનું જેમ હંપીને કામ કરે અને રહે તો ક્યાં ઉપાધિ છે. પછી જો એમ થાય કે હવે દેરાણી આવીને હું જેઠાણી પણ બતાવું, ત્યાં જ વાંધો આવે. દેરાણીને ભાળે એટલે જેઠાણી કામ ન કરે. હા, એ બધી માથાકૂટ તો રહેવાની થોડી ઘણી હશે. ચાલો, આમ તો બહુ વાંધો નહીં આવે, ભગવાને સારું ઠેકાણું દીધું છે. સારું વિચાર્યું થોડું ઘટાડે. હા સાચી વાત છે. હાલો હવે જઈને ઘર દીમના. ભાભી એક સવાલ પૂછવો તો પૂછું? બોલ ને બેન, એક હું કામ તમ તારે બે પૂછને તને હંધાઈ જવાબ આપી હું. સુરતમાં આપણું મકાન કયા એરિયામાં બને છે? સુરતમાં મકાન? હવે તને તો ખબર છે કે હું તો આ ગામડાની રહી, કંઈ ભણેલી ગણેલી નથી, એટલે મને તો કાંઈ એરિયાના નામે ન આવડતા હોય. અંદાજો કાંઈક અંદાજો તો હશે ને. પોતાનું મકાન બનતું હોય તો માણસને યાદ ન હોય એવું બને. પણ આ જો તું લગ્ન કરીને આવી એને કેટલો વખત થયો, તે પણ મને કોઈ દી શહેરમાં જતા જ હોય, તો પછી મને ક્યાંથી ખબર હોય. ફોનમાં ફોટા તો હશે ને, એ બતાવી દો મને. ફોનમાં આ તને તો ખબર છે કે મારો એક ફોન છે ને ડિસ્પ્લે ભાંગી ગઈ છે, ખરાબ થઈ ગયો. મોટા ભાઈ પાસે મંગાવી લો. એમ તો આમાંથી ફોન કરું હું, પણ હામાંય નેટ પૂરું થઈ ગયું. કાંઈ નહીં, તારા જેઠ સાંજે આવે ને તો એના ફોનમાં જોઈ લેજે. અને આમે તમે ત્યાં રહેવા જાવ પછી તમારું મકાન જોવાનું જ છે ને, તો અત્યારે ફોટા જોઈને શું કરો. અને આમ જો ફોટા જોઈ લઈને તો તને રૂબરૂમાં મકાન જોવાની મજાય નહીં આવે. એવો મસ્ત આલિશાન મહેલ છે. એ વાત તો સાચી છે, પણ એમ કે જોયું હોય તો મને ખબર પડે ને, ખ્યાલ આવે શું કરવું છે શું નથી કરવું. આ કંઈ ફેરફાર કરવા હોય તો પહેલાં ખબર પડી જાય ને. એ તો એવું લાગે ને તો પછી જઈને રિપેરિંગ કરાવી નાખવાનું, ફેરફાર કરવાના હોય તો. આ આપણે ક્યાં પૈસાની કમી, તું જોશ ને માતાજીની દયા છે, લીલીછમ વાડી છે આપણા ઘરમાં તો. હા, થોડીક જૂનવાણી વસ્તુ છે, પણ આ હંધી શું છે ખબર છે, આપણા બાન બાપુજીની હંધી યાદી છે. એટલે બોતલ પણ તૂટેલી. આ બોટલ છે ને, આ બે ભાઈઓ નાના હતા ને ત્યાં બોટલથી રમતા, આ બાપુજીએ કાપીને આપી હતી, તો બે ભાઈઓ યાદીની બોટલ રાખી છે. અડધી બોટલ. હા, એમ તો બધું સરસ છે, પણ આ કોણ છે ફોટામાં? એ હા આપણા હાહુ છે ને એના બેન છે. આને ઓલો ફોટો છે ને એ આપણા ફઈજી હાહુ ને ફુવાજી હહરાનો છે. સરસ. ભાભી આપણા કેટલા બિઝનેસ છે ટોટલ? એ તો કંઈક ઘણાય છે, કંઈક આ જેસીબી હાલે છે ને કંઈક સાઈડું હાલે છે ને એવું હંધુય છે. ભાભી તમે બહુ ભોળા છો, તમને કોઈ વાતની પાકી જાણકારી છે જ નહીં. વિચાર કરો, કાલ સવારે કોઈક તમને કાંઈ પર્સનલ સવાલ પૂછે તો તમે આમ કહેશો મને ખબર નથી, મને યાદ નથી, હું જાણતી નથી. પણ જો આમ જો ઘરની બધી જાણકારી સ્ત્રીઓએ રાખવી જરૂરી છે. કંઈ નહીં, હું મોટા ભાઈને ફોન કરી લઉં. આમ જો અત્યારે ફોન ના કરતી, એ વળી ટ્રેક્ટર કે ગાડું હલાવતા હશે ને તો વળી ખારા થઈ જાય. શું? ઓલા મજૂરને સમજાવતા હોય છે ને ટ્રેક્ટર કઈ રીતે ક્યાં કેમ હલાવવું, વળી કામમાં હશે ને તો ગુસ્સો કરશે, એટલે તો હું એને ફોન નથી કરતી. અચ્છા. અને આમ જો તું મને એમ કે ભાભી તમે ભોળા છો, ભોળી તો હું નથી, પણ આપણે તો શું છીએ, ગૃહિણી છીએ, આપણે તો ઘર સાચવવાનું. ઘરમાં કાંઈ ઘટતું હોય ને ઘરમાં કાંઈ પૂરું ના હોય તો આપણે કહેવાનું, બાકી બારી લોકોને જે કરવું એ કરે, આપણે ધ્યાન જ નહીં દેવાનું. પણ હું એવું નથી આપણને રોટલા મળે વિચારતી છે ને બસ. હું એવું નથી વિચારતી. ખરેખર ઘરના બધા સદસ્યને બધી જ ખબર હોવી જોઈએ. આપણી પાસે કેટલી જમીન છે, કેટલા મકાન છે, કેટલા બિઝનેસ છે, તમને ખબર નથી. આ સમય છે ને બહુ અલગ જ ચાલી રહ્યો છે. લાઈફ એકદમ અનપ્રેડિક્ટેબલ છે. અત્યારે શું હોય ને 10 મિનિટ પછી શું થઈ જાય કોને ખબર. એ વાત એ તારી સાચી છે, પણ આ હું કાંઈ ભણી ગણી તો છું નહીં એટલી બધી, એટલે મને વધારે ખબર ના પડે. પણ તું ભણેલી છે ને એટલે. પણ આમ જો એ તું સુરત જા ને ત્યારે મકાન જોઈ લેજે, અને મારા દેરને કે તારા જેઠને કહેતી નહીં, વળી ખારા થાય. તે કારણ કામ કે એ કરો બે ને. છે ને આપણને ઓલું સરપ્રાઈઝ આવે ને એ દેવાનું કહે છે. આપણે બંને જઈએ ને, છુપાઈને બધું જોઈને આવતા રહેશું. ના બાપા ના, મારી આટલી હિંમત નથી. હું જોવા જાઉં છું કઈને મારું માથું હોય તો ને કોઈ. શું ભાભી? અરે તારા જેઠ મને ખીજાય તો
હા, જો અરે મને પણ કેવું પછી છે મેં ક્યાં વળવા. છુપાઈને જઈશું ને છુપાઈને પાછા આવી જશું. અરે એ તો બપોરે કે સાંજે કે આવે ને હું ઘરે ના દેખાવતો આ જો તું આવી ત્યારની જોત ને આ ઘરની હંધી જવાબદારી મારા ઉપર છે કે નહીં બધી જવાબદારી મારા ઉપર. ડોન્ટ વરી, સુરતમાં મારો એક ફ્રેન્ડ છે ને, હું એની પાસેથી બધી જાણકારી લઈ લઈશ. અરે પણ આ જાણકારી લે હે ને તો ઓલા લોકોને એમ થાય કે આ લોકોને મારી ઉપર ભરોસો નહીં હોય કઈ એની વાંધો જાણકારી. નહીં, એ લોકોને જે થવું હોય થાય. હું આજે જાણકારી મેળવી ના, ના, લઈશ. ના, આમ જો મીરા આવું ના કરતી ઓલું ખુલવાની છે મીરા ઉભરી સાતા નહીં હેઠા હાલો શું થયું? પેલા હેઠા તો હાલો. અરે યાર પગ દુખે છે, બોલ ને શું કહે છે? હવે ઓલી મીરાને હંધી ખબર પડી જવાની તૈયારી થઈ ગઈ છે. હા ની હંધી ખબર પડી જવાની. લ્યો હાની હંધી ખબર પડી જવાની છે. હું હંધી ખબર પડી જાય? અરે આજે આ મને મીરા કેવું પૂછતી તમને ખબર છે ભાભી આપણા શહેરમાં મકાન ક્યાં છે કે કઈ જગ્યાએ છે કયા એરિયામાં છે મને ફોટા બતાવો શહેરમાં કેટલા કેટલા ધંધા કરે છે આપણે કે હું આપણો હું કેવા ઓલો બિઝનેસ છે હંધુય મને કયો ઈ કે એ જો આવી છે ને તો ધીરે ધીરે બધું સેટ થઈ જશે. અને હવે આપણે એક કામ કર, તારી સુરતમાં પેલી બેનપણી રહે છે ને હા હિરલ, હા. એને કહેજે બે ચાર કોઈ સારો બંગલો હોય ને એના ફોટા પાડીને મોકલાવી દે. હવે કાલ સવારે અહીંયા જવાની જીદ કરે તો મને શું કીધું ખબર છે આ તમે મને એડ્રેસ આપો ને ઈ કે મારા હગા ઘણા અહીંયા સુરતમાં છે ઈ કે હું પૂછપરછ કરાવી લઉં મકાનનું કામ કેટલે પૈસો ને બંગલાનું ઈ કે એ બધું એને કે એટલી બધી કોઈ માથાકૂટ ભણેલી ગણેલી છે ખબર છે ને હા આદિભાઈ હાસુ જ કહેતા હતા કે આપણને ક્યાંય મળી જાય છે ભણેલી છે આજે સમજાણું હા પણ લાવ્યા હોત તો સારું હોત. ના ના એ બધું છોડને હું શું કહું છું, હજી આ બેનનું થોડુંક મનમેલ થયો કે નહીં? એમ તો બેને સારું જ બને છે કાંઈ વાંધો નથી બે ખાવાય ભેગા બેહે છે તો બંનેનું સારું જામી જાય ને પછી વાંધો નહીં આવે, બરાબર? મને ઈ જ એકવાર બીક બંને છે એકબીજામાં મન કે પડી જાય ને કે એકાદ નાનું ટેણિયું આવી જાય ને પછી ખબર પડે ને તો વાંધો નહીં કે જાય તો નહીં પણ હા એ પેલા ખબર પડી જાય ને હા હા તો વહી જાય તો આપણે કઈ લાઈન લેહો. ના ના એમ તો ન જાય, એ આદિને પ્રેમ તો કરે જ છે તો પછી તું ખોટી ચિંતા નહીં કર. એવું હોય ને તો હાલો શહેરમાં મકાન લઈએ તો પૈસા બહુ જોઈએ ને. છે આપણી પાસે એટલી મૂડી એક કામ કરીએ તો હું તો શું કહેતી હતી આ ઘરમાં ફોટા બોટા ને છે ને ઈ બદલાઈ નાખો ને એ કહેતી હોય કે આ હંધુ સૂનવાણી છે એટલે પછી મેં તો પછી કહી દીધું કે આપણા ગૌઢિયાની યાદી છે હંધી. હા 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 એક કામ કરશું, એવું હોય ને તો 2-5 વીઘા જમીન વેચી નાખીએ અને આ શહેરમાં એકાદ બંગલો લઈ લઈએ. એવું ના કરાય એના કરતાં છે ને ભાડે રહેવા ભલે 2-4 મહિના વેચાતા પછી આદિભાઈને કહેવાય નાટક કરો કે મને આ ફાવતું નથી રોજ માંદાને માંદાર યો ઘરમાં 2 મહિના ભાડે એકાદો બંગલો લઈને રહેવા વહી જાય તો સારું આ જમીન થોડી વેચાય આના ઉપર તો આપણું ઘર હાલે છે અત્યારે. ઠીક છે હોય તો એને વાત કરીશ કે પણ મને તો એ બીક છે કે આ રેવા ચાહે તો કોઈક કહી દે તો અહીંયા આડોશ પાડોશવાળા કહે તમે ભાડે રહેશો તમારે ક્યાં ઘરનું છે કારણ કે બાયું નવરિયું બેઠી હોય તો એટલે પંચાયત તો કરવાની જ છે શહેરમાં કામ શું હોય બીજું. એ તારી વાત સાચી છે અને સારું થયું હજી સુધી આપણા ગામમાંથી કોઈને કંઈ વાત નથી કરી. એટલે તો એને ઘર બારી જવા જ નથી દેતી ક્યાંય જ્યાં જાવ ને હંજે ભેગી જ જાઉં છું એકલી જવા દઉં તો વાતું કરે ને. હા અને ઓલી બાજુમાં ચંપાબેન છે ને એની પાસે જવા જ ન દેતી, એ તો ઘર બગાડવાના કામ જ કરે છે. મને કેવું પડે તમારે આ 100 વર્ષથી આ પરણીને આવી છું સંપા ડોહીને હું નથી ઘરમાં ઘરવા દેતી ખટપટની છે ખબર છે ને આપણને 2 મહિનાને બાંધવા હતા એણે. એમ તો તું બહુ હોશિયાર છો, મને ખબર છે હોશિયાર દીકરી તમારા ભેગી રહી રહીને ખોટું બોલતા શીખી ગઈ બાકી મારા ઘરમાં તો કોઈ હાથ પેટી સુધી ખોટું નથી બોલતું છઠ્ઠીમાં કોઈ ખોટું રેડું નથી અમારે તો. વાહ 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 બધું અમારે અહીંયા આવી જ શીખી છે. આ કેવત સાંભળી કાળિયા પાસે ધોળીઓ બેહે વાડ નો આવે તો કાંઈ નહીં હાન તો આવી જ જાય આ એની જેવું છે અત્યારે. સારું હવે તું મને ટ્રેક્ટર લઈને જવા દે ને હાના રોટલાના ફાફા પડે. ટ્રેક્ટર લઈને જાઓ ને આદિભાઈ છે જરા ટકોર કરી દેજો કે ઓલીને કેમ જવાબ આપવાનો ને ખબર પડે. અને આદિભાઈ શું થયું કઈ કહેવડું? અરે મચ્છર હતું બીજું કાંઈ નહીં. મસર ને કે ત્યાં હું વૈધું તો લોહી ચૂહે છે. એક તો આ ઓલી ત્યાં બહુ સુએ છે ઉપરથી આ મચ્છર. વાંધો નહીં બધું થઈ જશે, ચિંતા નહીં કર, બરાબર ને? અને આદિભાઈ તમે ટકોર કરી દેજો કે થોડાક આમ એટી કેટીમાં રે બાઈની સામું. હા એવું લાગે ને એ તો 15 થી 2 મહિના ફરવા મોકલી દેવા આપણે ક્યાં ગમે ત્યાં ક્યાંય એ જતા હોય ને ભલે ને જતા હોય ફરવા મોકલી દઈએ, એવું તો સુરત ફરવા મોકલી દઈએ. હા બસ કંઈક ફરવા મોકલી દે 2 મહિનાને કાં તો વહુ ને છે ને 15 દી કે તાર પપ્પાને ઘરે આટો મારી આવીને કહીએ. હાલે હું આદિને વાત કરું એ હા ફરવા તમે જતા વાત હોય તો કરજો. ક્યાં. સારું હાલો સારું ચાલ હવે તું જા ને મને ટ્રેક્ટર લઈને જવા દે. એક તો આને શું થયું? ક્યારની બોલાવીને બેસાડી છે, કંઈ કામ હતું? હા હું
શહેર જવાનો છું. હા તો જઈને આવતા રહો ને, એમાં કહેવાનું શું હોય? અચ્છા, કાંઈ મંગાવવાનું કહો છો? કાંઈ મંગાવવાનું નથી. આવો ને એટલે બસ ફક્ત ને ફક્ત આઈસ્ક્રીમ લેતા આવજો. આઈસ્ક્રીમ તો ઓગળી જશે. એ વાત પણ સાચી છે. તો કાંઈ નહીં, રહેવા દો. આઈસ્ક્રીમ બનાવવાના ઇન્ગ્રીડિયન્ટ્સ ઘરમાં પડ્યા છે, હું ઘરે બનાવી નાખીશ. હા, સાચી વાત છે. અને આ ભાઈ દવે જાઓ છો શું કામ? કામથી એક દિવસમાં આવી જશો ને? ના, 4 દિવસ લાગશે, કારણ કે કામ બહુ મોટું છે. તો પછી એક કામ કરો ને, મને પણ લેતા જાઓ. મારે પણ મારી 2-3 ફ્રેન્ડ્સને મળવાનું છે ને આ બેંકનું પણ કામ છે, તો પતાવતા આવીએ ને સાથે સાથે. અરે ના ના, આ હું શહેરથી થોડોક દૂર છું, ત્યાં એક આપણી ફેક્ટરીનું બીજું કામ ચાલે છે ને, એટલા માટે મારે જવું પડશે. અને કહું છું તમને. 5 દિવસમાં પતી જશે, ખાલી પાળા 4 ચડાવવાના દિવસ કે 5 દિવસ? શું ચડાવવાનું છે? 5 દિવસનું જ કામ છે બાકી, એટલે એ પાળા ચડી જાય એટલે પછી વહી આવવાનું. ભાડા એટલે? એક મશીનરી આવે JCB, એનાથી છે ને મતલબમાં કામ થાય. જેસીબી મેં જોયું છે. એ JCB નહીં, આ અલગ મશીન આવે, એનાથી મતલબમાં જે કામ હોય ને એ મશીનરી કામ કરે, નીચેથી બધો સામાન ઉપર ચડાવે અને ઉપરથી નીચે. ઠીક છે. મારા બાપુજીનો ફોન આવ્યો તો પૂછતા હતા શું? કે લગ્ન પહેલાં કહેતા હતા કે લગ્ન પછી આપણે શિફ્ટ થવાના છીએ આ 6 મહિના પછી. તો હવે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી માતાજીનું કામ થઈ ગયું છે, ઘરના બીજા બધા કામ થઈ ગયા છે, બધે રોટલો પણ ખાઈ લીધો છે, તો હવે આપણે શિફ્ટ થઈ જવું જોઈએ ને? મોટા ભાઈ, ખબર નહીં કેમ મોટા ભાઈને આ ગામ, આ ઘર, આનાથી બહુ પ્રેમ છે. અને મોટા ભાઈને પ્રેમ છે ને, આપણને શું છે? આપણો બંગલો બને છે ને ગાંડી. હવે એવડો મોટો બંગલો બનતા વાર તો લાગી હોય. હવે એમાં જો ને આ ફર્નિચરવાળા 2 દિવસ આવે ને જતા રહે છે. હવે કંઈ નહીં, તમે મને લેતા જાઓ. એ બધા કારીગરોને હું મળીને મેનેજમેન્ટ કરી લઈશ. મને ફાવે છે મેનેજમેન્ટ કરતા. બધા છે ને અલગ ભાષા બોલે છે, તું એ ભાષામાં વાત જ નહીં કરી છે. ઇંગ્લિશ તો એને આવડતું નથી, ન કરે તું ઇંગ્લિશમાં સમજાવી શકે. કઈ ભાષામાં વાત કરે છે? એકદમ દોડિંગ ચુનામ જીંગડી આ તડરુંબા જડી પ્રાહા હા, શું આવું બધું બોલતા હોય, ખબર નહીં. તમને તો આવડે છે ને, તો ઇટ્સ ઓકે, તમે વાત કરી મને લેજો. ક્યાં આવડે આ છે? બોલ્યા તો ખરા. અરે હું તો જે માણસ પાસે કામ રખાયું છે ને એ માણસને ત્યાં લઈ જાઓ, એ એની સાથે વાત કરે ને બધાને સમજાવે ને પછી કામ ચાલુ કરે. જો આદિત્ય, ટુ બી સિરિયસ, પણ આ સારું નથી લાગતું. સારું, કારણ કે આપણે જે વાત થઈ હોય ને એ વાત ઉપર ઊભું રહેવું એ જરૂરી છે જરૂરી છે ને. મારા મતે. કારણ કે કુટુંબમાં, પરિવારમાં પણ બાપુજી આવું જ બધાને કહેલું કે 6 મહિના પછી મારી દીકરી શહેરમાં જશે. શહેરના મોહની વાત નથી, પણ શહેરમાં જઈએ તો ફેસિલિટીઝ મળી જાય. મારે જોબ કરવી છે, હું એ પણ કરી શકું. અને હું તો વિચારું છું કે આ તમારા બધા ધંધાનું મેનેજમેન્ટ પણ હું જ કરીશ. પૈસાની લેતી દેતી, કાગળ બધું મને સોંપી દો, હું બધું કરી લઈશ. બધું મોટા ભાઈ સંભાળે છે ને બધું બરાબર રીતે. પૈસામાં ગફલો કરે છે મોટા ભાઈ. બિલકુલ નહીં, મોટા ભાઈ બિલકુલ નહીં. એક દિવસ એક ભાઈનો ફોન આવ્યો તો મોટા ભાઈએ કેટલો ઝઘડો કર્યો. પૂછો કેટલા પૈસા માટે? કેટલા પૈસામાં? 35 રૂપિયા માટે. હા તો એ તો કલાક પ્રમાણે ફેરો લાગે તો, અને એ ફેરા પ્રમાણે ભાવમાં આમ તેમ કરે તો એવું થાય ને. શેનો ફેરો? ફેરો એટલે આ પાર્સલ, ફેરા પાર્સલ. હું શું કહું છું, સામેવાળા માણસનું બોલેલું મને ન સંભળાયું, પણ મોટા ભાઈ તો એમ કહેતા હતા કે અમારા ધંધામાં આવું કંઈ આવતું જ નથી. 20-25 રૂપિયાનો ધંધો અમે કરતા જ નથી, 50 થી શરૂ કરીએ છીએ. 50 રૂપિયાથી કયો ધંધો કરો છો તમે? એ અલગ આવે, જમીનમાં કેમ વીઘા વાઇઝ હોય એ રીતના હોય. જો છોડો એ બધી વાત. શહેરમાં જવું છે ને તો જઈને પાછા આવો. ત્યાં સુધી હું બાપુજી સાથે વાત કરી લઈશ અને પછી આપણે બંને શિફ્ટ થઈ જશું. હું કંઈક કરું છું, જલ્દી કામ પતે એટલે આપણે જતા રહીશું. અત્યારે હું 5 દિવસ માટે જાઉં છું બહાર. સારું, આ જ કામ. મોટા ભાઈ સમજો હવે કે આ લગ્નને 6 મહિના થઈ ગયા અને મીરા મને સવાલો ઉપર સવાલો કરે છે. સાચી વાત જ છે આદિભાઈની. આ મેં તમને વાત ના કરી થોડી વાર પહેલા કે સવાલો ઉપર સવાલો જ કરે છે. આ 20 દિવસ પહેલા પણ મેં તમને વાત કરી હતી. જો સવાલ કરે ને તો એની સામે આપણે જવાબ આપતા શીખી જવાનું. તો જવાબ શું આપવા? હું જ્યારે પણ આ JCB લઈને કામ માટે જાઉં છું ને ત્યારે એમ જ કહું છું શહેર જાઉં છું, શહેર જાઉં છું. અને હવે એ કહે છે કે બંગલાનું કામ ક્યાં પહોંચ્યું છે, હું ત્યાં આવું અને આપણે કામ પૂરું કરાવી નાખીએ. એને કહેવાનું કે ભાઈ આજે આ કારીગર નથી, આજે આવ્યો, આજે આ કારીગર નથી આવ્યો, એટલે આમ વાત ફેરવ્યા કરવાની. મેં નહીં કીધું હોય? અરે બધું કીધું મોટા ભાઈ,
કહે છે કે કારીગરને પૈસા આપીએ તો કામ કેમ ટાઈમે નથી કરતા? આટલો સમય થોડી લાગે. કારીગર જેવા છે. હું શું કહું છું, એક કામ કર, તું થોડાક દિવસ માટે છે ને વહુને ક્યાંક ફરવી લાવ, એટલે એનું થોડુંક મગજ છે ને 15-20 દિવસ છે ને તમે કંઈક ફરી આવો, અને એવું લાગે ને તો કંઈક જે નવા જ મકાન બન્યા હોય ને બાંધકામ, તો 2 મહિના 2 મહિના રહેવા મોકલે, પણ તમે નાટક કરજો મને રહેવું નથી ફાવતું. મોટા ભાઈ એ ભણેલી ગણેલી હોશિયાર છે ને, બધી ખબર પડે છે. અને મને નહીં ફાવતું હોય ને છતાંય મને ત્યાં એ કહેશે કે ફાવી જશે, થોડો સમય રોકાવને એને નોકરી પણ કરવી છે. તો એ બધી ખોટી માથાકૂટ મૂક, અને હું તને કહું છું ને એમ કર, બરાબર? અને મતલબ તું એને એવી વસમાં કર ને, તું જેમ કહે ને એવી કરવી જોઈએ. મોટા ભાઈ એ આપણા વશમાં જ છે, અને આપણા ઘરમાં સારી રીતે રહે પણ છે. ભાભીને ખબર જ છે ને એના સ્વભાવની. વિચાર કરો કે હવે આપણે એની સાથે ખોટું કરી રહ્યા છીએ. આપણે એને બધી વાત ખોટી કરી છે, અને એ આપણને સાચી રીતે પ્રેમ કરે છે, બધાને, આપણા ઘરને પણ. તો આપણો પણ આપણી પણ ફરજ બને છે કે આપણે એને સાચું કહી દઈએ. હા, આદિભાઈની વાત સાચી છે. એવું લાગે ને તો બધી સાચી જાણ કરી દ્યો ને એને. આ કેટલો વખત અંધારામાં રાખશું અને પાપના પોટલા બાંધશું આપણી માથે આપણે. કે છોકરી બિચારી ડાય છે, સંસ્કારી છે. એક કામ, મતલબ એક હજી એક ઓપ્શન છે આપણી પાસે. બધું મતલબ તારું ઘર ઠરીઠામ રહે. તમારા ભાઈ છે, તમારે તું મારથી નો કહેવાય ને, મારો ભાઈ છે એટલે તો શું કહેવાનું છે? તમારા ભાઈનું કહેવાનું એવું છે કે આ ઘરમાં નાનકડું તો રમકડું આવી જાય ને, અને પછી ખબર પડે ને મીરાને તો પ્રેમ એકદમ ઘાટ વિચાર તો કરો તમે કે જ્યારે એને ખબર પડશે ત્યારે કેટલું દુઃખ લાગશે એને. અને આપણે આવું ન કરવું જોઈએ. મને તો પહેલાં પણ આ પસંદ નહોતું ને હવે તમે આ વાત કરો જ ને, મને બિલકુલ પસંદ નથી મોટા ભાઈ. હવે આ વાત કરી દઈએ. શું આજે નહીં તો કાલે પારણું તો ઘરે બંધાવવાનું જ છે ને. ને ઘરમાં એકવાર મહેમાન આવી જાય તો પછી એ વિચારે કે હવે મારે આને છોડીને ક્યાં જાવ. હા, મોટા ભાઈ પ્લીઝ. એટલા માટે પણ પડી રહેશે ને પછી. એને છે ને અંદાજ તો આવી જ ગયો છે. મોટા ભાઈ 35 રૂપિયાનો હિસાબ કરે છે બધા સાથે. કોઈ પણ આપણા ઘરે આવીને ધડ કરે તો મોટા ભાઈ જ્યારે વાતો કરતા હોય ત્યારે એ બધું સાંભળે છે અને કહે છે કે આપણે બિઝનેસ કરીએ છીએ કે ધંધો કરીએ છીએ. આપણે એવો તો કયો હિસાબ હોય છે કે આ છૂટક પૈસા વેરવા પડે છે ને લેવા પડે છે. એટલે જ કહું છું, ઠીક છે, તું ચિંતા નહીં કર. અને બધું ભગવાન છે ને અત્યાર સુધી બધું સારું કર્યું છે ને, તો આ આપણે સ્વામી મંદિર છે ને શંકર દાદાનું, ત્યાં રોજ ગઈને પગે લાગી લેવાનું, બધું સારું થઈ જાય. મારાથી હવે આ નાટક નથી થતું. મારે જીસીબી ચલાવવું કે પછી આ નાટક કર્યા કરવાના? થોડાક દિવસ ચલાવ, જો ધીરે ધીરે બધું સારું થઈ જાય, બરાબર? પણ આમ જો અને બાય વૈસા હે ને તો આપણા ખોડાની ખાનદાની છે ને લાચી જાહે. હા, જ્યારે એને આપણે કોઈ નહીં કહીએ અને ખબર પડી જશે ને ત્યારે વહી જશે. આપણે સામેથી કહી દઈશું ને તો કદાચ આપણી વાત સમજીને ટકી રહેશે. તમારામાં હિંમત હોય ને તો તમે જઈને કહી આવો, જાઓ કહી દ્યો હંધી વાત. પછી બાયડી વહી જાય કે નહીં એ અમારી જવાબદારી નહીં. જો થોડાક દિવસ થોભી જા અને અમે જેમ કીધું ને એમ કરવાનો પ્રયત્ન કર. જો કદાચ બધું સારું થઈ જાય હા, અમે મોટા મમ્મી ને મોટા પપ્પા બની જાય ને તો નવું નિરાશ. ને અમારે તો કંઈ બાળક છે નહીં, અને ભવિષ્યમાં આ બધું તમારું જ છે ને. આ જેસીબી ટ્રેક્ટરો બધું કોનું છે? અને આ તો આપણે શહેરમાં ઘર લઈએ એની કરતાં બધું મોંઘું છે. હા, સમજી ગયો. અને કંઈ નહોતું એક કામ કરીએ, 5 વીઘા જમીન વેચી નાખી છે આ રોડવાળી, રોડ કાંઠેની. કંઈ વેચવું નથી. પછી ખાવું હું એ 5 વીઘાના 5 વર્ષ પછી કેટલી કિંમત આવે? અત્યારે 2 કરોડ આવે છે. મોટા ભાઈ વેચવું કાંઈ નથી, રહેવા દો. ને ખબર છે કે આપણી પાસે મિલકત છે, પણ જે વસ્તુ આપણે કીધું હતું એ શહેરમાં કાંઈ નથી. તો સીધી વાત છે કે એને શહેરમાં રહેવા જવું છે, અને મારે શહેરમાં ધંધો નથી, તો હું શહેરમાં જઈને કરવાનો છું. એ કરતાં એ વાતની ચોખવટ કરી નાખીએ તો વાત પતે ને. અરે વાર હું લાગે મારા ભાઈ શહેરમાં થતા. તું થોડાક દિવસ થોભી જા અને પછી સમજી ગયો. મને ખબર છે તમે લોકો નથી માનવાના. મારે શું કરવાનું છે મારે જોવાનું છે, કાંઈ વાંધો નહીં. થોડા વખત પછી આપણે કંઈક વિચારશું. અત્યારે જે હાલવા દ્યો, આગળનું જોયું જાય, આગળ જે થાય. સારું ભાભી, મોટા ભાઈ, તમે કહો એમ બસ. આદિ, આદિ, આ શું કરો છો? હું અહીંયા શું કરે છે? તમે આ શું કરો છો? અરે કાંઈ નહીં, આપણું જૂનું જેસીબી છે ને તો એને હમણાં જ રિપેર કરાવ્યું છે, તો જોતો તો કે શરૂ થાય છે કે નહીં. તમને આવડે છે? હા, જેસીબી ને તો મને આવડે છે. પણ તમે તો તે દિવસે કહેતા હતા કે તમને નથી આવડતું. ભૂલી ગયા તમે તે દિવસે? મને એમ નથી આવડતું.
ચલાવતા નથી આવડતું પણ શરૂ કરીને જોઈ તો શકીએ ને કે શરૂ થાય છે કે નહીં. ચાવી સ્ટાર્ટ કરતા તો આવડે ને, 4 વ્હીલ આવડતી હોય એમ. પણ જરૂર શું છે? અને આ ઠોઠાને શું આ રાખ્યું છે? વેચી નાખવું જોઈએ ને. જ્યાં જોવો ત્યાં વધારાની ગાડીઓ પડી છે. આ બધું ભંગારમાં વેચી તો પૈસા આવી જશે. અરે એની હિસાબે તું છો, આ છે તો આપણે છીએ, એટલે આને ભંગાર નહીં કહેવાનું. હું જાણું છું આ કે જૂની ટ્રેક્ટર, વસ્તુ જીસીબી, આ જેટલું પણ તને બધું દેખાય છે ને એ બધું આપણું છે અને આપણું જ રહેશે. તમે સમજતા નથી આદિત્ય. જૂની વસ્તુઓને આવી રીતે ન રાખવી જોઈએ. એક સમયે આ બધું નષ્ટ થઈ જશે અને આના પૈસા પણ નહીં મળે. એના કરતાં એક કામ કરો, આ જૂની વસ્તુઓ બધી આપી એ પૈસા આવે એનું એક નવું વસ્તુ લઈ લો અને એ મૂકી દો સાચવીને. એ કેવા છે તો એ યાદ જ નહીં. હું જીસીબી ચલાવું છું. એ તો ખબર છે પણ તમને આવડતું નથી એ ખબર છે. હું સાચું બોલું છું કે હું કોઈ બિઝનેસ નથી કરતો કે કોઈ ફેક્ટરી નથી. જે છે આ જ છે. રહી વાત તો જેસીબીના કામ રાખીએ છીએ અને એ હું ચલાવું છું. મોટા ભાઈ ટ્રેક્ટરનો બધી જગ્યાએ ફેરા મારે, ભાડા ચલાવે. આપણી જમીન જે કંઈ પણ છે ને એ બધી ખેતીવાડી અમે બંને ભાઈઓ જ કરીએ છીએ. શહેરમાં કોઈ મકાન નથી. તને જે કંઈ પણ કીધું હતું મીરાએ અત્યાર સુધી બધું ખોટું કીધું હતું. આજે બધું સાચું કહી દેવા માગું છું કારણ કે હવે તારા સવાલોના જવાબ હું નથી આપી શકતો. અને હું જેવો છું એવું તને કહી દઉં કે આ ગામડામાં જ મોટા થયા છે ને ગામડામાં જ રહું છું. વધારે કંઈ નથી જાણતો. હા, મિલકતની વાત કરો તો પૈસા ઘણા છે પણ શહેરમાં કાંઈ શું કામના? ખોટું બોલીને કર્યું ને આ બધું? શું મળ્યું તમને? તમે લોકો શરૂઆતથી લઈને આજ સુધી ખોટું જ બોલતા આવ્યા છો. તમને શું લાગે તમારી આ બધી વાતો છુપાઈને રહેશે? હું જ્યારથી પરણીને આવીને એના 2 જ દિવસ પછી મને શક જવા લાગ્યો હતો અને ત્યારથી આજ સુધી મેં આ જ ધ્યાન રાખ્યું છે કે તમે શું કરો છો. હા, હું તને સાચી જાણ પહેલેથી કરી દેવા માગતો હતો પણ મોટા ભાઈએ ના પાડી હતી. કારણ કે કોઈ પણ મતલબમાં કોઈ હા નહોતું પાડતું. ગામડામાં દીકરી આપવા નહોતા માગતા એટલે મારા લગ્ન થઈ શકે એમ નહોતા એટલે ખોટું બોલીને તારી સાથે લગ્ન કરી લીધા. તમારે જે કરવું હોય એને કરો પણ હવે મને બધી સચ્ચાઈ ખબર પડી ગઈ છે ને એટલે હવે હું આ ઘરમાં રહેવા નથી માંગતી. આજે ને આજે આ વાતનો ફેસલો થઈ જશે. ફેસલો? મેં સામેથી કહી દીધું ને બધું. ક્યારે કહ્યું? ક્યારે કહ્યું તમે મને? લગ્નના 6-7 મહિના પછી. આ પહેલાં ક્યારે સાચું બોલ્યા છો? ના એટલે અત્યારે બોલી દીધું ને જે કહેવાનું હતું. સંબંધનો પાયો તમે કાચો બાંધ્યો છે આદિત્ય અને જે સંબંધનો પાયો કાચો હોય ને એ ક્યારેય ટકતો નથી. મારા મમ્મી પપ્પાને હું બોલાવી રહી છું અને આજે ને આજે આ વાતનો ફેસલો કરો. અને હા, એક વાત ખાસ, ડિવોર્સના પેપર મંગાવી લેજો. મીરાનો કંઈ ફોન બોન આવ્યો તો કે નહીં? હમણાં તો નથી આવ્યો પણ હવે મને લાગે એકાદ બે દિવસમાં ફોન કરશે છોકરી. એ છે ને કામમાં એટલી અટવાઈ જાય ને તો ફોન કરવાનું ભૂલી જાય આપણને. આ મનસુખબેન ઘેરે તે પ્રસંગ હતો ને આપણે ગયા ને હા હા, તો એ મીરાની યાદ બધા કરતા હતા. એમ કે તમારી છોકરીને સારું મળી ગયું ઠેકાણું. મેં કીધું હા ભાઈ અત્યારે તો બધું સારું છે અમારે તો અને જોતું તો એવું મળી ગયું છે. હા, એમ કે મારી દીકરીને જોતું તો એવું મળી ગયું ને અત્યારે એની ઘરે મા ખુશ બાપને છે. બીજી શું ચિંતા હોય? બધું છોકરાને વરાવીને એને મનગમતું સ્થળ મળી જાય એનું શાસ્ત્રી બહુ થઈ ગયું. પણ આજકાલ છે ને આ છોકરાઓ બધા હા ખબર નહીં આ દુનિયાને શું થયું છે એ કંઈ. કેમ? એ બધા છે ને મને એવું લાગે રખડવામાં બહુ ધ્યાન આપતા એવું લાગે છે, કામકાજમાં ઓછું. આ પેલા મગનભાઈનો કિસ્લો લગ્ન કર્યા પછી છે ને હાવ રખડું થઈ ગયો. આપણે પહેલાં અમારા જમાનામાં એવું હતું કે રખડું છોકરો હોય ને તો આજુબાજુમાં બધા એમ કહે સગા સંબંધીને લગ્ન કરાવી દો એટલે સીધો થઈ જાય, ડાયો થઈ જાય. તે એવું તો અત્યારે રહ્યું જ નથી. અત્યારે તો હાવ આ જમાનો બદલાઈ ગયો. લગ્નને એને કાંઈ લાગે વળગતું નથી. ઊંધું થઈ ગયું હાવ. પહેલાં તો શું છે બાયડી આવે ને તો કાન પકડીને બેહાડતી અને કહેતી કે હાલો આ કરવા જવાનું છે, અહીંયા સંબંધીમાં જવાનું છે. અટણ તો ઓલાને કાંઈ પડી જ નથી. મેં કીધું આ તો હવે આખી દુનિયા બદલાઈ ગઈ.
અને એ આ બાઈઓ અત્યારનું કહે તો કાંઈ છોકરા માને નહીં. હવે અડધી રાત સુધી આ બાર ટોળા વળીને બેઠા હોય. હા પણ આ બધું મોબાઈલે બધું બગાડ્યું છે. એ કોઈના ઘરે જવું નહીં, કોઈના ઘરે આવવું નહીં, અને કામકાજમાં પૂરું ધ્યાન નહીં, આખો દિવસ મોબાઈલ ને મોબાઈલ મોબાઈલ. આ ભણતા છોકરા હોય ને મોબાઈલ હોય, અને હજુ ખાતા માંડ માંડ શીખા હોય તો માવું એને મોબાઈલ પકડાવી દે હા કે લે ઓલો ધમાલ તો ન કરે, એટલે ખાતા ખાતા મોબાઈલ જોતો જાય ને ખાયા કરે. હું ખાધું હું ન ખાધું કાંઈ ખબર જ ન રહે. અત્યારે તો જો અવડા નાના છોકરાને મોબાઈલ વગર કોઈ ખાય નહીં. મોબાઈલ જો ને તો 2 રોટલી ખાઈ જાય, નકર ઈ અડધી રોટલી ન ખાય. વિચાર કરો તમે. આ ઓલી આપણે તારી બેન નહીં ફઈની દીકરી, એનો છોકરો મોટો હજી 7 વર્ષનો થયો, ક્યાંક પ્રસંગમાં જવાનું કહે ને તેમ કે મોબાઈલ આપશો તો આવું. બોલ, આવા તો વાયદા કરે, અને ત્યાં ગયા પછી પાછો ખરેખર મોબાઈલ આપવો જ પડે. ન આપો ને તો એવો ટવડાય ને રોવે બધાને ઓલાને પાછું આવવું પડે. આવા લોકો છે. અત્યારે આ મોબાઈલની દુનિયા થઈ ગઈ. આપણે સારું હતું વાઇબ્રેશન ફોન થયો ખરો. તમે પાછો રિંગ પર નહીં રાખ્યો હોય ને. હા લે હરી મીરાને યાદ કરીને મીરા આવી. લે સારું છે ને, લે વાત થઈ જાય ને. બોલ બોલ બેટા, કેમ છો? સારું છે ને બધું? હે એમ તો સારું છે એટલે કેમ તો સારું છે? અચ્છા તો પણ આવું કામ કરે છે? એ તો એવું કહેતા હતા ને કે ગામમાં થોડું કામ છે, આ વડીલોનું બધું જૂની મિલકતનું ને બધું અમુન અમું થઈ જાય ને કાગળિયાનું કામ પતી જાય પછી શહેરમાં વયું જવાનું છે. એ તો એમ કહેતા હતા કે અહીં ગામડેથી જ અમે ધંધો હેન્ડલ કરવી છે, અમારા માણસો હોય ને મેનેજરને બધાય. શું વાત કરશો? હા તે આંટો મારવાનું કીધું તોય ના પાડે. શું વાત? આવું છે? તું ચિંતા કરમાં, હું કંઈક એનો રસ્તો ગોતું છું, શું થયું છે પણ? કંઈક કરું છું. હા હા હા, જય શ્રી કૃષ્ણ. પણ મને દીધો હોત તો હું વાત કરી લેત ને હોતે. શું થયું હું પણ? એ કહું તને પછી. પણ ઝટક્યો ને, હવે મને કંઈ હક નહીં રહી. અરે આવો આવો ભાઈ, આવો. કેમ છો? જય શ્રી આવવાનું કૃષ્ણ. થતું નથી અમારે. અને મારી દીકરી ક્યાં છે મીરા? મીરા, આટલા હાથ પડે ને. મીરા. અરે વહુ બેટા. મીરા દેખાતી નથી. અરે પણ શું થયું અચાનક તમે આમ? એ જે હોય તે આપણે વાત થઈ ગઈ છે ને, સામાન ભરતા રહો અને આપણે નીકળવાનું થાય છે. હાલો. અરે આપણે આ ખોટા લોકો સાથે રહેવાનું થતું જ નથી, સમજી ગઈ? તો કરેલું જ છે બધું, તમે કયો એટલે હાલતા. અરે પણ તો નીકળવી. વહુ બેટા તમે કેવી વાત કરો છો? આ બસ થયું છે શું? પૂછો તમારા ભાઈને, બોલો. મેં બધું સાચું કહી દીધું છે આ લોકોને. પોલ ખુલી ગઈ ને તમારી. હુકામ પણ ખોટું બોલવાની જરૂર હતી કોકની દીકરીને ફસાવવા માટે થઈને? હે ખોટી રીતે લગ્ન કરવાની, આ રીતે કરવાનું લગ્ન? એ તમે છે ને હાવ રગે રગે ખોટા છો, હાવ જુઠ્ઠડા છો. કોકની દીકરીને ફસાવવા હાટું થઈને બસ શહેરમાં મકાન છે, ધંધો છે, રૂપિયા પૈસાવાળા છે, આવું બોલવાનું. અને ત્યારે તો કેટલું ખોટું બોલ્યા. અમારે તો કેટલાય ધંધા છે ને, ઓલા જેસીબી છે ને, આ બધું એટલું બધું ખોટું બોલવાનું શું કામ હતું? સુરતમાં બંગલો બને છે આલિશાન, મહેલ જેવો, નહીં ભાભી? આમાં મોઢા નથી કે બંગલા જેવા. એ ગામડું છોડીને તમે ક્યાંય ગયા નહીં શહેરમાં, મારી દીકરીને ન લઈ ગયા અને બાના પર બાના કરતા રહ્યા તમે લોકો. બાપુજી, આ લોકો ખોટા છે, વાત પાકી થઈ ગઈ છે ને, તો બસ હવે જે કાર્યવાહી છે ને કરી નાખો. હું તો કહું છું કે કેસ કરો આ લોકો ઉપર. પણ બેટા આ તને સારું ઠેકાણું મળે, તું સાસરેમાં જઈને રાજ કર, તારા સપનાઓ સાકાર થાય. એના માટે અમે કેટલી બધી ચીવટ રાખી છોકરો જોવામાં, અને મળ્યું હાવ આ જૂઠા લબાડ લોકો મળ્યા આપણને. જુઓ કાકા,
તમે એમ કહો છો કે તમારી દીકરીના સપના, તો તમારી દીકરીને પૂછો અહીંયા કોઈએ એને એક શબ્દ પણ ઊંચા અવાજે કીધો છે કે કોઈએ એને દુઃખી પણ કરી છે? ક્યાંથી કરો? ખોટું જ બોલવું છે 24 કલાક તો. ખબર હતી કે સાચું બોલીશું તો પકડાઈ જશું. અને ઊંચા અવાજની વાત હોય ને ભાભી, તો હું પણ કોઈની સામે ક્યારેય બોલી નથી, એટલે એ વાત તો રહેવા જ દેજો. તો તમે પણ સાંભળી લો. હા, અમે લોકો ખોટું બોલ્યા છીએ, ના નથી પાડતા, પણ આ ઘરમાં તને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી રહેવા દીધી. અરે તે જે માગ્યું છે એ બધું જ આપ્યું છે. તું જ વિચાર કર ને. હા, ખાલી શહેરમાં રહેવા નથી ગયા ને શહેરમાં અમે કોઈ મકાન નથી લીધું, પણ અમે ધારીએ તો હમણાં મકાન લઈ લઈએ એમ છે. અને ભાઈ, અમે ખરેખર ખોટું બોલવા નહોતો માંગતા, પણ અમે મજબૂર હતા ખોટું બોલવા માટે. અત્યાર સુધી 5 જગ્યા એના માટે ઠેકાણા ગોતવા ગયા હતા અમે, અને બધી જ જગ્યાએ આ જ ડિમાન્ડ. શહેરમાં મકાન, ગાડી, બંગલો, એને બધું શહેરમાં જોઈએ છે. કેમ? ગામડામાં શું વાંધો છે? અરે ગામડામાં મારે અહીંયા શું કમી છે? અમારી પાસે જમીન છે, જાયદાદ છે, ગાડીઓ છે, અને જેવો અમારો અહીંયા ધંધો ચાલે છે ને એ શહેર કરતાં તો અમને સારું જ છે. હા હા, જેટલું પેટ ચડવા માટે અને જીવન જરૂરિયાતના જેટલા રૂપિયા જોઈએ છે ને એટલા અમે અહીંયા કમાઈએ છીએ. તો અમે શું કરીએ? આમાં અમારી શું ભૂલ છે કે આગલા 5 લોકોએ તમને આવું બધું કહ્યું છે? મારા બાપુજીને એવું નહોતું કે મને શહેરમાં જ દેવી હતી. હું ભણેલી ગણેલી છું. મારા બાપુજી ધારા તો શહેરનો ગમે તે છોકરો હા પાડીને જાય. અમને સાચા માણસોની જરૂર હતી. છોકરો શહેરમાં રહેતો હોય કે ગામડામાં, પણ સાચો હોવો જોઈએ. આ તો અમને એવું થાય છે કે મારી દીકરી સાથે લગ્ન કરવા માટે છે ને તમે લોકો અમારી સાથે છેતરપિંડી કરી. દુઃખ એ વાતનું છે અમને. માનીએ છીએ છેતરપિંડી કરી છે, પણ હવે તમને વધારે છેતરવા નહોતા માગતા, અને એટલા માટે જ મેં બધું સાચું મીરાને કહી દીધું. જુઓ, મોટા ભાઈએ તો મને કહ્યું જ હતું કે તું શહેર જતો રહે, અહીંયાનું બધું હું સંભાળી લઈશ. કદાચ એમની વાત મેં માની હોત ને તો તમને લોકોને ખબર પણ ન પડત કે અમે તમારી સાથે ખોટું બોલીને આ લગ્ન કર્યા છે. ત્યાં નાનો મોટો કોઈ પણ ધંધો કર્યા કરે. અને રહી વાત તો ભાઈએ કીધું એમ, અહીંયા પણ ધંધો અમારો સારામાં સારો ચાલે છે, એટલે પૈસાની તો કોઈ વાત જ નહોતી. હા મીરા અને આદિભાઈ જ્યારે અમે જોવા આવ્યા ને ત્યારે જ કહેતા હતા કે આપણે બધું સાચું કહી દઈએ, પણ અમે જેના ઉપર દબાણ એટલું નાખ્યું હતું ને કે સાચું નહોતા બોલી શકતા. તો હું શું કરું ભાભી? એમને લગ્ન કરવા હતા તો એમને સાચું બોલવું જોઈતું હતું. પર્સનલમાં આવીને વાત કરી લેવી જોઈતી હતી. જો હકીકત વાત એવી છે કે આગળ અમે આદિ માટે 5 જગ્યાએ વાત કરી હતી, અને બધી જ જગ્યાએ એક જ વાત પર અટકી હતી કે છોકરો શહેરમાં રહે છે કે ગામડામાં. અને તમે પણ આ જ વાત મૂકી હતી કે છોકરો શહેરમાં રહે છે, અને આ વાતથી અમે ડરી ગયા હતા કે કદાચ અમે ના પાડશું તો તમે સગાઈ માટે ના પાડી દેશો, એટલે અમારે તમને ખોટું બોલવું પડ્યું. માટે એ બદલ હું તમારી માફી માંગુ છું કે અત્યાર સુધી હું ખોટું બોલીને મારા ભાઈના લગ્ન તમારી દીકરી સાથે કરાવ્યા. પણ મારા ભાઈનો એમાં કાંઈ વાંક નથી. એ પહેલેથી ના જ પાડતો હતો કે મોટા ભાઈ ખોટું બોલીને મારા લગ્ન નથી કરવા. પણ અને કાકા મીરાને પણ પૂછી લ્યો, એના આ ઘરમાં કંઈ પ્રોબ્લેમ નથી. અમે એને કોઈ કાંઈ કહેતા પણ નથી, હથેળીમાં જ રાખીએ છીએ. હું પણ મારી નાની બેનની જેમ જ રાખું છું. અને રહી વાત આદિભાઈની, તો આદિભાઈ પણ ક્યારેય એને એક શબ્દ બોલ્યા નથી. સુમીરા, તને આ ઘરમાં કોઈ વાતની ખોટ આવવા દીધી છે અમે બધાએ? કોઈ વાતની કમી મહેસૂસ થવા દીધી છે અમે? હો બેટા, હું તમારી હાથ જોડું છું. તમે મારા ભાઈને છોડીને નહીં જતા. અરે હું એટલા માટે લગ્ન કરવાની ના પાડતો હતો, કારણ કે અમે લોકો ગામડે રહેતા હતા એટલે બધા ના પાડતા હતા. મેં જ મોટા ભાઈને કહ્યું હતું કે રહેવા દો ને, હું એક લગ્ન ન કરું તો શું થઈ ગયું. પણ ના, મોટા ભાઈને અને ભાભીની જીદ હતી કે તારા લગ્ન તો કરાવીને રહીશું. આ બધું હોવા છતાં પણ ખબર નહીં કેમ સમાજમાં શું આ દૂષણ ફેલાનું છે કે બધું શહેરમાં જ જોતું છે. ગામડે બધું હોવા છતાંય તે કોઈ અમારી વાત માનવા તૈયાર નહોતું. મારી પાસે આમનો એક રસ્તો છે. તમારે શહેરમાં જ મકાન જોતું છે ને? આદિભાઈનું ઘર જો બચતું હોય ને તો આપણે જમીન વેચી નાખો અને એ બેયને શહેરમાં મકાન લઈને તે ધંધો કરી આપો. પછી તો તમે લોકો ખુશ છો ને? અરે ના ના બેટા, મીરા બેટા, કદાચ લગ્નને લઈને એ જોણ કરવા આવ્યા હોય અને ખોટું બોલ્યા હોય, પણ જો મને એવું લાગે છે કે માણસો દિલના ચોખ્ખા છે. અને તને જો અહીંયા કોઈ તકલીફ ન પડી હોય, તને તારું મન મળી ગયું હોય, અને આ બધા જો તારી પ્રત્યે કોઈ ફરિયાદ નથી લોકોને, તો એક ગુનો એને જતો કર બેટા. એક ગુનો તો છે ને ભગવાને માફ કરતા હોય છે.
અને માણસો સારા છે, વ્યવહારુ છે. અને આ તો છે ને ચીલો પડી ગયો છે કે સમાજમાં એક દીકરીનો બાપ શહેરમાં અપેક્ષા રાખે મારી દીકરી ત્યાં ભણવા, મારી દીકરી ત્યાં રહે, એના દીકરાઓ ભણે ત્યાં અને સંસ્કાર સુધરે. પણ એવું નથી બેટા. ગામડામાં રહીને પણ સારા સંસ્કારથી સારી રીતે જીવી શકાય છે, એમાં કાંઈ ખોટું નથી. તમે લોકો પણ ગામડે જ રહો છો ને, હા, તો પછી આટલું તો તારે પણ સમજવું જોઈએ મીરા. માનું છું કે તું ભણેલી ગણેલી હોશિયાર છે અને તારા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. જો તું કહેતી હોય ને તો હું મારું કામ કરવા માટે અહીંયા આવતો રહીશ. આપણે બંને શહેરમાં રહીશું. હા મીરા, બાપુજી, મેં પહેલાં પણ કહ્યું હતું કે જેવું મારા માવતર કહે છે ને હું એવું જ કરીશ. લગ્ન પણ મેં તમારી મરજીથી જ કર્યા અને અત્યારે પણ તમે કહેતા હોય તો મને કોઈ વાંધો નથી. પણ તમને એટલો જલ્દી પાછો એની ઉપર વિશ્વાસ આવી ગયો. હવે તમને શું ખાતરી કે હવે આગળ જતા ખોટું નહીં બોલે એમ? જો કાકી, અમે તમને વચન આપીએ છીએ, ખોટું તો શું, મીરા અરે ક્યારેક ખોટું પણ નહીં થવા દઈએ અમે. જો કદાચ ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ હશે, ક્યાંક એમની ભૂલ હશે. હવે આ બધી વાતોને ગણીને ગાંઠે નથી બાંધી. હું આ વાતને અહીંયા છોડું છું. પણ એક વાત પાકી છે, હવે જુઠ્ઠું બોલ્યા ને તો હું વહી જઈશ. જરાય નહીં. હા, જેસીબી ચલાવું છું અને બીજા ડ્રાઈવર પણ છે. અને એ પણ જૂનું. હા, મોટા ભાઈ છે ને એ ટ્રેક્ટર. અને રહી વાત તો ખેતીવાડી જે કંઈ પણ છે અમે બંને ભાઈ વાવીએ. જો બેટા, મહેનત ગમે ત્યાં કરીને ખાતા હોય, પણ ઈમાનદારીનું ખાતા હોય, મહેનત કરીને ખાતા હોય તો એ છે ને વ્યાજબી છે. અને ગામડું એ ગામડું નથી, ગામડું તો છે ને સ્વર્ગ છે, સમજી લો, જીવવા માટે. ખરેખર શહેરમાં તકલીફો પડે છે ને એના કરતાં ગામડામાં સુવિધાઓ ઘણી છે આજના સમયમાં. મોટા ભાઈ ટ્રેક્ટર નીકળ્યું આપણું, ભાડે જાય છે. ઠીક છે, તમારે ટ્રેક્ટર કે જેસીબીનું કંઈ કામ હોય તો અમને કહેજો. હા, અમે ખેડી જાશું ને તમારું ખેતર. ચિંતા નહીં કરતા, જમાઈ તૈયાર. પણ આ બધું પહેલા જ કીધું હોત તો. જો હાચે હાચું. એ હંધુય ભૂલી જાઓ અને આવો અંદર બેસો, ચા પાણી મૂકું છું. એ હારું હારું, હાલો મીરા હવે. બેસાડ. નારાજગી દૂર નહીં બેટા હવે. જમવાનું કરજે, ચા પાણી ખાલી.